સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહે છે અને પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી. પ્રભુના પુત્ર છે પ્રદ્યુમ્નજી. અલૌકિક કામદેવનો અવતાર છે પ્રદ્યુમ્નજી. પ્રભુ 4 વ્યૂહથી લીલા કરે છે. વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ. આ 4 વ્યૂહ પ્રભુના, અને એ વ્યૂહથી લીલા કરે. પૂર્ણ પુરુષોત્તમ છે એટલે ચતુર્વ્યૂહ છે. પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી. પ્રભુના પુત્ર થયા પ્રદ્યુમ્નજી, અને આ પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવનો અવતાર છે. કારણ કે જ્યારે કામદેવ મહાદેવજીને મોહિત કરવા માટે ગયો અને મહાદેવજીએ ત્રીજું લોચન ખોલ્યું અને કામદેવ ભસ્મ થઈ ગયો. એટલે કામદેવનું એક નામ છે અનંગ, જેને અંગ નથી, જેને શરીર નથી. એમ કે એ પ્રભુ માટે અનંગ કોટી લાજે. કરોડો કામદેવ જેની આગળ શરમાઈ જાય એવું પરમાત્માનું રૂપ છે. એની પત્ની રતી રડતી રડતી આવીને કહેવા લાગી કે નાથ, પ્રભુ મારા પતિ મને ક્યારે પ્રાપ્ત થશે? ત્યારે કહ્યું જબ જદુવંશ કૃષ્ણ અવતારા, કૃષ્ણ તનય હોઈ પતિ તોરા. જ્યારે કૃષ્ણ અવતાર થશે ત્યારે તને તારા પતિ પ્રાપ્ત થશે. એટલે પ્રભુના પુત્ર રૂપે પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવ પ્રગટ થયા છે. વસંત પંચમીનો દિવસ આવે ને ત્યારે આપણે કળશનું પૂજન આદિ કરીએ. એ ખરેખર વસંત પંચમી એટલે કે ત્યારથી વસંત ઋતુ શરૂ નથી થતી, પણ એ વસંત પંચમી પ્રદ્યુમ્નજીનો જન્મ દિવસ છે, પ્રાગટ્ય દિવસ છે, અલૌકિક કામદેવનો જન્મ દિવસ છે. અને એટલા માટે એ દિવસે ઉજવવામાં આવે છે. આપણે ત્યાં યમનાષ્ટકમાં પણ મહાપ્રભુજી આ વસ્તુને યાદ કરે છે. यमुनाजी की शोभा कैसी है? स्मरपितु श्रियम बिभ्रतिम. कैसी शोभा है? परमात्मा कृष्ण की तरह. कैसे कृष्ण? स्मर यानी कामदेव, पितु यानी उसके पिता, और उनकी शोभा को धारण करने वाले श्री ठाकुर जी, ऐसे ही श्री यमुना जी. स्मर यानी कामदेव અને પિતા કૃષ્ણ, અને એની શોભાને ધારણ કરવા વાળા યમુનાજી છે. એટલે કે આ અલૌકિક કામદેવનો અવતાર પ્રદ્યુમ્નજી છે. એક છે લૌકિક કામ, એ સમરાસુર, અને અલૌકિક કામ એ પ્રદ્યુમ્નજી. વૈષ્ણવનો કામ તો ભગવત દર્શન છે. કામો હરેર દિદૃક્ષય, પ્રભુને જોવાની ઈચ્છા, એ જ ભક્તનો કામ છે. અહીંયા આગળ પ્રભુના અન્ય વિભાવની કથા આવી. સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહે છે. 8 ભાર રોજ સોનું આપે એવું સમંતક મણી એની પાસે છે. પ્રભુને થયું કે જો આ મણી રાજ્યકોષમાં આવે તો આખી પ્રજા સુખી થાય. એટલે સત્રાજીતને સમજાવ્યો કે એમ કર, તું આ મણી રાજ્યકોષમાં આપી દે, જેથી સમગ્ર પ્રજા સુખી થાય. સત્રાજીત માન્યો નહીં પ્રભુની વાત, ના પાડી. પોતાના ભાઈ પ્રસેનને એ મણી આપ્યો હતો, અને પ્રસેન ગળામાં મણી બાંધી અને શિકાર કરવા માટે વનમાં ગયો. વનમાં ગયો તો ખરા, પણ શિકાર કરવાની જગ્યાએ પોતે શિકાર થઈ ગયો. આટલો સમય થયો અને ભાઈ આવ્યો નહીં, એટલે સત્રાજીતે આળ લગાડ્યો, દોષ લગાડ્યો ભગવાન પર, કે આ કૃષ્ણને મણી જોઈતો હતો ને એમણે મારા ભાઈને મારીને મણી લઈ લીધો છે. જો આ સંસારે તો ભગવાનને પણ છોડ્યા નથી. એટલે જેને ભક્તિ કરવી છે, ધર્મ કરવો છે, એને બધાનું બહુ સાંભળવાની જરૂર નથી. બહુ બધાને પૂછવા જશો ને સાંભળવા જશો ને તો ક્યારેય કોઈ સત્કર્મ કરી નહીં શકો. દરેક પ્રકારના લોકો મળશે, દરેકના અનુભવ જુદા છે. અને એટલા માટે તમારા સંકલ્પમાં તમારે દ્રઢ રહેવાનું છે. અને લોકો પાસે એટલા બધા જુદા જુદા લોજિકો છે ને, તમે જે કરો છો એ મુકાઈ દેશે. માળા ફેરવતા છો ને, આ તો લાકડા કહેવાય, આને ફેરવવાથી શું થવાનું છે? સેવા કર. આ ભોગ ધરવાથી દુનિયાને ભગવાન જમાડે છે, તમે ભોગ ધરશો એમાં શું થઈ જવાનું છે? અરે દુનિયાને જગાડનારો ને સુડાવનારો પરમાત્મા, તમે શું એને પડાવવાના? તો લોજિકોનો કોઈ અંત નથી. કોઈ કે ભગવાન કેવા? કારણ કે આપણે ભગવાન વિશે ઘણું સાંભળ્યું છે. એમ સાંભળ્યું કણકણમાં ઈશ્વર છે, કોઈ કે તમારી અંદર ઈશ્વર છે, કોઈ કે તમે ઈશ્વર છો, કોઈ કે તમે જેની સેવા કરો છો એ ઈશ્વર છે. એમાં સાચું શું? તો કે બધું જ સાચું છે. એ કણકણમાં છે, એ તમારી ભીતર પણ છે. પણ જે કણકણમાં છે, તમારી ભીતર છે, અને એ કોણ છે? જેની તમે સેવા કરો છો ને. યસ્માત ક્ષરમતી તો અહમ અક્ષરાદ પિચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. ગીતાજીમાં કહ્યું ને, એ જ પુરુષોત્તમ ક્ષર રૂપે જગત, અક્ષર રૂપે તમારી અંદર આત્મા રૂપે બિરાજે છે. અને જે સેવા કરીએ છીએ એ જ આ પરિણમિત થયો. એટલે ભગવાન કેવા? કે તમારો જેવો ભાવ છે એવા. કારણ કે તો રસરૂપ છે ને. રસને વાટકામાં લો તો વાટકી જેવું થઈ જાય, પવાલામાં લો તો પવાલા જેવું, થાળીમાં લો થાળી જેવું થઈ જાય. એમ તમારો જેવો ભાવ,
તમારો જ્ઞાન માર્ગી ભાવ છે કે કણ કણમાં એ વ્યાપેલો છે, તો એ કણ કણમાં છે. તમારો કર્મ માર્ગી ભાવ છે, યજ્ઞમાં એ છે તો યજ્ઞમાં છે. તમારો ભક્તિ માર્ગી ભાવ છે, યશોદાનો ભાવ છે કે હું યશોદા, આ મારો લાલન, હું એને જગાડું, હું એને આરોગાવું, હું એને પોઢાવું તો એને ભૂખ પણ લાગે ને એને નીંદ પણ આવે. જો તમારો યશોદાનો ભાવ હોય, તમે જે ભાવ લઈને, જેમ કોઈ બા હોય ને એના પૌત્રાને રમાડતા હોય ને પાડોશણ આવીને બેસે અને બા એમ કે આ 2 મહિનાનું બાળક, અને બાજુમાં આવીને બેસે એટલે પેલા કે આને તો આખો દિવસ કોઈ વાતો કરનારું જોઈએ. પાડોશણ કે 2 મહિનાનો ને વાતો કરે? હા, બાળક વાતો કરે, પણ બા બનીને ખોળામાં લો ને તો સમજાય, પાડોશણ બની લો તો સમજમાં ના આવે. એમ ઠાકોરજી બોલે છે, હસે છે, આરોગે છે, પોઢે છે, પણ વૈષ્ણવ બનીને ગોદમાં લો તો સમજમાં આવે, પાડોશણ બનીને લો તો સમજમાં ના આવે. એકવાર વ્રજભક્ત બની, એકવાર યશોદા બની, એકવાર ગોપી બની, એને ગોદમાં લઈને તો જુઓ. તમે જ કહેશો આ તો હસે છે, આ તો બોલે છે, આને તો ભૂખ લાગી છે, આને નીંદ આવી રહી છે. જેવો ભક્તનો ભાવ परमात्मा ये यथामाम प्रपद्यन्ते तांस थयो भजाम्यहम. भगवत गीता में भगवान ने कहा जो जिस प्रकार मुझे भजता है मैं भी उसको उसी तरह भजता हूं. તમે જે ભાવ રાખીને એને ભજો એ એવો થઈને जाकी रही भावना जैसी और प्रभु मूर्त देखी तिन तैसी. जिस भाव से आप भजोगे ना, प्रभु ऐसे होकर आपको मिलेंगे. शेष महेश गणेश दिनेश सुरेश ही जाई निरंतर ध्यावे, जाहि अनादि अखंड अनंत अछेद अभेद सुवेद बतावे. नारद से सुख जाहि रटे पचिहारी तोई परि पार न पावे. ताहि अहिर की छोहरिया छछिया भर छाछ पे नाच नचावे. आ त्रिलोक ने नचावनारो परमात्मा गोपीओनी चुल्लू भर छाछ माटे नाचे. આ અમારો કૃષ્ણ છે, આ અમારો ઠાકોર છે, આ અમારો પરમાત્મા છે જે ભક્તોને વશ છે. ભક્ત જેવો ભાવ લઈને આવે એવો થઈને તમને મળે છે. પ્રભુ તમને નથી બદલતા ભક્તિ માર્ગમાં, તમને અનુકૂળ થઈને બદલાઈને આવે છે. તો જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ 3 માર્ગ પરમાત્માના ભાગવતમાં બતાવ્યા. યોગાસ્ત્રયો મયા પ્રોક્તા નામ તયો વિદિત્સયા જ્ઞાનમ કર્મશ્ચ ભક્તિશ્ચ. 3 માર્ગ પરમાત્મા પ્રાપ્તિના. જેમ એક વ્યક્તિ જતો હતો ને બગીચામાં સુંદર કેરી ઉગેલી જોઈ એટલે અંદર ગયો ને માળીને બોલાવ્યો. આ કઈ રીતે ઉગાડી મને શીખવાડ. ખાડો ખોદવા લાગ્યો. એને જેમ જેમ બતાવે એ પ્રમાણે ફવાડો લીધો હાથમાં ને ખોદવા લાગ્યો. એટલામાં બીજો વ્યક્તિ આવ્યો, આટલા સરસ કેરીમાં આમાં ઉગ્યા છે કઈ રીતે? એટલે પેલા માળીને બોલાવીને પૂછવા લાગ્યો, કેટલું પાણી, કેટલું ખાતર, કેટલો પ્રકાશ, કેટલો ખાડો, બધું નોટ કરવા લાગ્યો. ત્રીજો આવ્યો, ઝાડ પર ચડ્યો, કેરી ખાવા લાગ્યો. એટલામાં બગીચાનો માલિક આવ્યો, 3ને બહાર કાઢ્યા. તો ફાયદામાં કોણ રહ્યું? ખાડો ખોદતો તો એ, લખતો તો એ, કે ખાઈને ચાલતો થયો એ? તો જે ખાડો ખોદવા લાગ્યો એ કર્મ માર્ગી છે, જે લખવા લાગ્યો એ જ્ઞાન માર્ગી છે, અને જે સેવાના ફળ ખાઈને ચાલતો થયો એ ભક્તિ માર્ગી છે. આપણે ક્યાંય ને જાણવામાં જીવન સમાપ્ત થઈ જાય. આપણને તો મહાપ્રભુજી ગોદમાં ખેલતા કરી દીધા. લે મારું સર્વસ્વ તને પધરાવી દઉં છું. અદે દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન. જે કોઈ ના આપી શકે એવું દાન આપણા ગુરુ શ્રી મહાપ્રભુજી આપણને આપ્યું છે. લોકો સંસાર આપશે, સંસારની વસ્તુ આપશે, સાંસારિક સામર્થ્ય આપશે, પણ વલ્લભે તો આપણને ભગવાન આપ્યા છે, સાક્ષાત ઠાકોરજી આપ્યા છે. અને ભગવાન જે આપે એનાથી મોટો બીજો કોઈ ઉપકારી આ દુનિયામાં નથી. તમારા જીવનમાં જેના થકી ભગવાને પ્રવેશ કર્યો એનો ઉપકાર ક્યારે ભૂલતા નથી. કારણ કે આના થકી મારા જીવનમાં ભગવાન આવ્યા, ભગવાનનો પ્રેમ આના થકી મને મળ્યો છે. એ ઉપકારી છે. અદે દાન દક્ષસ્થ મહોદાર. મહાપ્રભુજીને કહા મહોદાર. ઉદાર હોય એ થોડું ઘણું આપે, જે દાતા હોય ને થોડું ઘણું આપે. ઉદાર દાતા હોય એ ઘણું બધું આપે, પણ મહોદાર એને કહેવાય જે પોતાનું સર્વસ્વ આપી દે. અને મહાપ્રભુજી પોતાનું સર્વસ્વ એવા શ્રીનાથજી આપણને દાન આપે છે. એટલે જ દમલાજીની વાર્તામાં આવે છે, દાન બડો કે દાતા. ત્યાં પૂછે છે ગુસાઈજી, દમલાજીને પૂછે છે કે તમે મહાપ્રભુજીને શું કરીને જાણો છો? ત્યારે કહ્યું કે હું તો ઠાકોરજી કરતા પણ અધિક માનું છું. પ્રભુ કરતા અધિક કેમ? તો પ્રશ્ન કર્યો કે દાન બડ્યો કે દાતા? મોટું કોણ, દાન કે દાતા? કરોડોના ઢગલા પડ્યા હોય પણ કોઈ આપનારું ન હોય તો એ જાતે જઈ શકે? તો કે દાતા મોટો છે. તો દાન એ શ્રીનાથજી છે, પણ દાતા એ મહાપ્રભુજી છે. એટલે શ્રીજી પ્રભુ છે, પણ આપનારા વલ્લભ એ મહાપ્રભુ છે. એટલે એમને હું એમના કરતા પણ અધિક માનું છું. એમણે મને દાન આપ્યા છે.
તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, જેને ભક્તિ કરવી છે, જેને આધ્યાત્મિક માર્ગે ચાલવું છે ને બહુ લોકોની સલાહ લેવાની જરૂર નથી. લોકો ફેરવ્યા જ કરશે, તમને પોતપોતાના લોજિક આપી તમારું માઇન્ડ ચેન્જ કર્યા કરશે. સંકલ્પમાં મારે આ નિર્ધાર કર્યો, મારો આ નિયમ છે, મારો એ સેવાની આ પ્રણાલિકા છે, મારી આ સાધના છે, મારે એમાં અડગ રહેવું છે, દ્રઢ રહેવું છે. લોજિકોનો દુનિયામાં કોઈ અંત નથી. ભગવાન નથી એનાય લોજિકો છે, ભગવાન છે એનાય લોજિકો છે. દુનિયામાં બધા જ લોજિકો છે, પણ આધ્યાત્મિક માર્ગમાં લોજિકથી આગળ નથી વધાતું, શાસ્ત્ર આજ્ઞાથી આગળ વધે છે. આપણા ધર્મશાસ્ત્રો શું કહે છે એ વાંચો, એ જાણો અને આગળ વધો. બાકી લોકોના લોજિકોમાં પડ્યા ને તો અંત જ નહીં આવે. દીકરો ને પિતા હતા, ઘોડો ખરીદ્યો અને ઘોડો લઈને જતા હતા. એટલામાં એક માણસ મળ્યો કે છે ને મૂર્ખાઓ, છતે ઘોડે ચાલતા જાય છે. એટલે બંને બેસી ગયા ઘોડા ઉપર. ફરી એક માણસ જીવ દયા વાળો મળ્યો, એક ઘોડા પર બંને ચડી ગયા છો, જીવ પર દયા તો રાખો. પેલાને શરમ આવી, કહ્યું દીકરા તું બેઠ, હું ચાલું છું. તો એક સમાજ સેવક મળ્યો, છે ને આજકાલના છોકરાઓ, પોતે ઘોડે ચડી ગયો છે, વડીલ પિતાને ચલાવે છે. એને શરમ લાગી કે ચલો પિતા તમે બેસો ને હું ચાલુ. તો એક મળ્યો, છે ને દીકરાઓને ચલાવે છે, આટલા નાના છોકરાને, પોતે ઘોડે ચડી ગયા છે. કંટાળીને ઘોડો વેચી નાખ્યો તોય મળ્યો, રાખ્યો હોત તો કામ ના લાગે, તારે ક્યાં વાપરવા દીધો. લોકોને જેને તર્ક જ કરવા છે એને કોઈ અંત જ નથી. જીવનમાં લોજિકોનો કોઈ અંત નથી. અને જ્યારે તમે લોકોના તર્કો કુતર્કોમાં પડો છો ને, પોતાના હાથમાં આવેલું ગુમાવો છો. આટલા જન્મોના પુણ્ય બાદ આ એક વૈષ્ણવના કુળમાં જીવન જીવવાનો અવસર આપણને મળ્યો છે. જો ભગવાન વૈષ્ણવ કુળમાં આપણને વૈષ્ણવી જીવન જીવવાનો અવસર આપે છે, એ કોઈ અકસ્માત નથી, એ ભગવાનનું આયોજન છે. ગીતાજીમાં ભગવાન કહે છે, સુચિનામ શ્રીમતામ ગે, એને હું એવી જગ્યાએ જન્મ આપું છું જેની ગત જન્મના અનેક પુણ્યો અને સાધનાઓ ભેગી થઈ હોય. એને હું એવી જગ્યાએ રહેવાની તક આપું છું જ્યાં ભક્તિ કરવાની બધી અનુકૂળતા હોય, એને બધા જ ભક્તિ કરવાના સંજોગો જીવનમાં મળે, એવી જગ્યાએ એને હું રાખું છું. તો પ્રભુ જ્યારે સત્રાજીતે આળ ચડાવ્યું ભગવાન ઉપર, ભગવાન પર આરોપ મૂક્યો. લોકોએ ભગવાનને પણ છોડ્યા નથી, શાસ્ત્રોને વાંચતા નથી, સમજતા નથી, અને કેવલ લોજિકો આપી. લોકો ઘણી વાર નહીં, જેને આંદોલનો જ કરવા હોય, સીતાજીના નામે આંદોલન કરી દે, ભગવાન રામે આમ કેમ કર્યું ને એનો ત્યાગ કેમ કર્યો. પણ સીતાજીને પૂછો એને વાંધો છે? સીતાજી કે ના, મારે કોઈ વાંધો નથી, મારે તો મારે જન્મે જન્મ રામ જ જોઈએ છે, કારણ કે આ તો લીલા છે. પણ જેને આંદોલન જ કરવા હોય એને હજાર મુદ્દા છે. અને એટલે મૂળ વાત એ છે, સંસારમાં જ્યારે તમે આધ્યાત્મિક માર્ગે જાઓ ત્યારે ધર્મશાસ્ત્રોને ફોલો કરજો, લોજિકોને ફોલો ના કરતા. નહીં તો લોકો પોતાના વિચારોથી પ્રભાવિત કરી તમને મળેલો ધર્મ, તમને મળેલી સહજ સુંદર આ ભક્તિની સુંદર પથ, એમાંથી તમને છોડાવી દેશે. અહીંયા ભગવાન પર આળ લગાડ્યું. પ્રભુએ પણ વિચાર કર્યો કે જો હું આને સમજાવવા જઈશ તો આ સમજશે નહીં. હું પોતે મણી શોધીને લાવું અને આને આપી દઉં. એટલે ભગવાન હવે પોતે વનમાં મણી શોધવા માટે નીકળ્યા. શોધતા શોધતા ગયા અને ત્યાં પ્રસેનનો મૃતદેહ દેખાયો અને સિંહના પંજાના નિશાન હતા. આગળ સિંહના પંજાની પાછળ પાછળ ગયા તો સિંહનો મૃતદેહ દેખાયો અને રીછના પંજાના નિશાન હતા. એની પાછળ પાછળ ગયા તો એક ગુફા આવી, એની અંદર પ્રભુ પ્રવેશ કરી ગયા. એકદમ અંધારું, અને જ્યાં પ્રવેશ કર્યો ત્યાં એક રીછે તરાપ મારી અને ભયંકર યુદ્ધ પરમાત્મા સાથે થયું. અને આ રીછ કોઈ સાધારણ નહોતું, રામા અવતારના જાંબુવાનજી હતા. જ્યારે ભગવાન રામનો યુદ્ધ રાવણ સાથે થઈ રહ્યું હતું ત્યારે પ્રભુનું બળ જોઈ અને જાંબુવાનજીને એમ થયું કે બે હાથ ભગવાન જોડે કરવા મળે તો કેવો આનંદ આવે. એટલે પ્રભુએ અહીંયા મનોરથ પૂરો કર્યો, સમજાયું કે આ તો ભગવાન છે, ક્ષમા માંગી છે. જાંબુવતીજી એમના દીકરી રમી રહ્યા હતા મણી સાથે, અને જાંબુવાનજીએ કહ્યું કે આ મણી તો રાખો, પણ મારા સંસારનો મણી જાંબુવતીજીનો સ્વીકાર કરો. જાંબુવતી સાથે પ્રભુના વિવાહ થયા છે, આવ્યા છે, સત્રાજીતને પાછો મણી આપ્યો છે, કહ્યું આ મણી તો રાખો, સત્યભામાજી સાથે વિવાહ કરો. આમ પ્રભુના અન્ય વિવાહોની કથા આવી. સત્યા, ભદ્રા, લક્ષ્મણા, કાલિંદી, એમ અષ્ટપટરાણીઓની કથા આવી. આ 8 પટરાણીઓ કોણ છે? તો કે અષ્ટધા પ્રકૃતિ છે.
ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવ ચ અહંકાર ઇત્યમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા, જે ગીતાજીમાં સમજાવ્યું. પ્રકૃતિ અને પુરુષ, અષ્ટધા પ્રકૃતિ અને પરમાત્મા પુરુષ. ભવાસુરે 16,000 કન્યાઓને કેદ કરી રાખી છે. 16,000 ની સંખ્યા પૂરી થાય એટલે હું પછી બધા સાથે વિવાહ કરું. પ્રભુને વિનંતી મોકલાવી છે કે પ્રભુ અમને આ અસુરના કેદમાંથી મુક્ત કરાવો. પ્રભુ ગરુડ પર સવાર થઈને પધાર્યા છે. કિલ્લો હતો, ચારે બાજુ પાણી. મૂર નામનો દૈત્ય કિલ્લાની રક્ષા કરતો. ભગવાને મૂરને માર્યો અને પ્રભુનું નામ પડ્યું મુરારી. મુરારી પદ પંકજ સ્પરદ મંદરેણ ઉત્કટામ. યમનાષ્ટકમાં એટલે જ પ્રભુ મુરારી શબ્દનો પ્રયોગ કરે છે, કારણ કે ભક્ત અને ભગવાનની વચ્ચે મળવામાં પ્રતિબંધ દોષરૂપ મૂર છે. ઉદ્ધાર કર્યો, 16,000 કન્યાઓને મુક્ત કરાવી પરમાત્માએ. કહ્યું કે હવે તમે તમારા ઘરે જાઓ, અને બધા પ્રભુના ચરણોમાં પડ્યા. વિનંતી કરી કે આ સમાજ એવો છે ને, એક રાત્રિ પણ કન્યા એકલી ક્યાંક રહી જાય તો સમાજ એને જીવવા દેતો નથી, એની નિંદા કરે છે. અને અમે તો આટલા સમયથી આ અસુરની કેદમાં છીએ, તમે અમને ગામમાં પણ મોકલશો ને, ઘરે પણ મોકલશો ને, તો સમાજ અમારો સ્વીકાર નહીં કરે. એના કરતા તો અમને મરી જવા દો અહીંયા, પણ આપ અમને મોકલશો તો અમારું હિત નહીં થાય, અહિત થશે. પ્રભુ આપ અમારો સ્વીકાર કરો. અને જ્યારે વિનંતી કરી છે કે આપ અમારો સ્વીકાર કરો, ઈચ્છે તો બધાને દાસી બનાવીને રાખી શકે, પણ પ્રભુએ એક જ મુહૂર્તમાં 16,000 રૂપ ધારણ કર્યા અને 16,000 વિવાહ પરમાત્માના થયા. આ તો વેદની રૂચાઓ છે 16,000, જે ભગવાનને વરી છે. એક જ મુહૂર્તમાં 16,000 રૂપ ધારણ કરે. નહીં તો એક દિવસમાં એક લગ્ન કરવા જાય ને તો 54.5 વર્ષ થાય 16,000 કરતા. વિચાર કરો, 20 વર્ષની કન્યા હોય પહેલા લગ્ન ટાઈમે, તો છેલ્લો જેનો વારો આવે ને 74 વર્ષ હોય. અને પછી કન્યા પધરાવો સાવધાન આવું કોઈ બોલે તો ખરેખર બધા સાવધાન થઈ જાય. મૂળ વાત, એક જ મુહૂર્તમાં અનેક રૂપ ધારણ કરી અને પરમાત્માએ બધાને સન્માન આપ્યું છે. આગળ અનેકવિધ પ્રકારની કથાઓ આવી. બલરામજી દ્વારા રૂકમીના વધની કથા આવી, ઉષા અનિરુદ્ધ વિવાહની કથા આવી છે, નગરાજાની કથા આવી. કાચિંડો બનીને કુવામાં પડ્યા છે. યાદવો બધા ફરતા ફરતા આવ્યા અને જુએ તો કુવામાં કાચિંડો. યુવાન બાળકોએ જોયું કે આટલો મોટો કાચિંડો પહેલી વાર જોયો, કોણ છે? અને ત્યાં જળ છાંટ્યું છે અને એમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયો. પોતાની પૂર્વની કથા કહેતા કહ્યું કે હું નૃગ રાજા છું, દાન માટે વિશ્વમાં પ્રસિદ્ધ છું, મારા જેટલું દાન કોઈએ કર્યું નથી. કહેવાય છે કે આકાશમાંથી વરસતા વરસાદની જેટલી બૂંદો હોય એટલી ગાયોના દાન મેં કર્યા છે. પણ એકવાર કેટલીક ગાયોના દાન એક બ્રાહ્મણને કર્યા હતા. રાત્રિના સમયે એના ગૌશાળામાંથી ગાય મારી ગૌશાળામાં પાછી આવી, અને એ જ ગાયોના દાન મેં બીજા દિવસે બીજા બ્રાહ્મણને કરી દીધું. હવે બંને બ્રાહ્મણોમાં ઝઘડો થયો. પેલા કહ્યું કે મને આપી છે, પેલા કે મને આપી છે. અને એવો ઝઘડો થયો કે રાજાને શ્રાપ લાગ્યો અને કાચિંડો બનીને કૂવામાં પડે છે. અને એટલે જ આપણે ત્યાં દાનના પણ વિવેક બતાવવામાં આવ્યા. ધનની 3 ગતિ બતાવી, દાન, ભોગ અને નાશ. કારણ દાન કરો, કાં ભોગવો, કાં નાશ થશે. આ 3 જ ગતિ છે. ધનની શ્રેષ્ઠતમ ગતિ એ દાન છે. એટલે કે દાન કરવાથી ધનની શુદ્ધિ થાય છે. ભોગવવામાં શાસ્ત્ર ના નથી પાડતું, પણ નાશ, જો આપતા નથી ને ભોગવતા નથી તો એનો નાશ થાય છે. એટલે જ આપણે ત્યાં કહ્યું છે કે જ્યારે પણ ઠાકોરજી આપે તો દોનો હાથ ઉલેચીએ યહી શયાનો કામ. એમ માનજો કે ઠાકોરજી ઈચ્છે છે કે મારા હાથે સત્કર્મો થાય, કંઈક સારું થાય. અને જરૂર નથી કે બહુ મોટું સારું કરું, નાના નાના સત્કાર્યો પણ ચાલતા રહેવા જોઈએ, થતા રહેવા જોઈએ. ઘરમાં પુણ્યો થતા રહેવા જોઈએ તો ઘરમાં સુખ બનેલું રહે. અનેક પ્રકાર શાસ્ત્રોએ બતાવ્યા દાન આપવાના. શ્રદ્ધયાદેયમ, અશ્રદ્ધયાદેયમ, શ્રિયાદેયમ, રિયાદેયમ, ભિયાદેયમ, સંવિદાદેયમ. ઉપનિષદે દાનના અનેક પ્રકાર બતાવ્યા. ભયથી આપો, તો કે ભયથી શેનાથી? તો ક્યાંક આપવાનો મને અહંકાર ના આવી જાય, એ ભયથી આપો. કારણ કે બહુ જ સહજ છે. એક વસ્તુ યાદ રાખજો, સદગુણો જ અહંકારના કારણ હોય છે, દુર્ગુણો ક્યારે નથી હોતા. કોઈને ક્રોધ માટે અહંકારો, મારા જેવો ગુસ્સો તો કોઈ ના કરે ના, મારા જેવો શાંત કોઈ નહીં, એવો થાય. મારા જેવો ગુણવાન કોઈ નહીં, એમ થાય. અને એટલા માટે સદગુણ વાળા વ્યક્તિએ સત્સંગ સદા કરતા રહેવું જોઈએ. કારણ કે સત્સંગ રહેશે ને તો સદગુણો અહંકારમાં પરિવર્તિત નહીં થાય.
કે તમે જુઓ તો પાપીઓ માટે ભગવાનના દરવાજા ક્યારેય બંધ નથી થયા. ગમે તેવો પાપી હોય, ભગવાનના દ્વાર ખુલ્લા છે. પણ અહંકારી માટે ભગવાનના દરવાજા હંમેશા બંધ હોય છે. એટલે ગમે તે પાપ થાય તો પ્રભુ ક્ષમા કરી દેશે. અહંકાર ન લાવતા, કોઈ વાતનો. એટલે આપણે કોણ, શું, શેનો, કઈ વાતનો મત? આપણે સાધારણ જીવો આજે છીએ ને કાલે નહીં રહીએ. તકો આવે ને આપણે ઝડપતા રહીએ. પ્રભુ અવસર આપે એ પ્રભુના ઉપકારો છે. એટલે ક્યારે કોઈ વાતનો મદ નહીં આવે. એટલે જ તો આપણે ઠાકોરજીને સર્વ સમર્પણ કરીએ છીએ. રોજ તુલસીદલ હાથમાં લઈ અને વૈષ્ણવે બ્રહ્મ સંબંધ મંત્ર બોલવો જોઈએ. આ જે કાંઈ પણ મેં મારું માન્યું છે એ આત્મા સહિત પ્રભુ આપના ચરણોમાં ધરું છું. હે કૃષ્ણ, હું તમારો છું. પંચાક્ષર મંત્ર આપણે બોલીએ છીએ. જો મંત્રો એ કેવલ અક્ષરો નથી, એ જીવનની સૌથી મોટી સૂઝ છે. કૃષ્ણ તારો છું આપણને એક નાનકડો મંત્ર લાગે, આ તો જીવનની સૌથી મોટી સમજ છે કે હું કૃષ્ણનો છું, હું ભગવાનનો છું. અને ભગવાનના બનીને તમે ગમે ત્યાં જઈને ઉભા રહેશો ને, આ સંસાર તમારું કઈ બગાડી નહીં શકે. પણ સંસારના બની ભગવાન આગળ પણ ઉભા રહેશો ને તો એ તમારું કલ્યાણ નહીં થાય. આપણે ભગવાનના બનીને સંસારમાં જવાનું છે, પણ આપણે સંસારના બનીને ભગવાન પાસે જઈએ છીએ. બને તો પ્રભુ આપણું સર્વસ્વ છે એ વિચાર કરીને જુઓ. અને પ્રભુ બધાનું બધું કરે જ છે. ભરોસો રાખો. જેને ભરોસો ઓછો હોય ને એને ચિંતા વધારે હોય, અને જેને ભરોસો મોટો હોય એની ચિંતાઓ નાની હોય. એ ઉદ્વેગમાં ના આવે. એ ગમે તેવા સંજોગો ઘટે એ એની સ્થિતિમાં રહે, કારણ એને ભરોસો છે ઠાકોરજી પર. પ્રભુ બધું સારું કરે, જે ઈચ્છા હતા કરે. આપણે તો વાર્તામાં નથી આવતું પ્રભુ કરે સો ભલી કરે. વાર્તામાં આવે કે પેલા વૈષ્ણવને આદત કાંઈ પણ થાય એટલે એના મોઢેથી એક જ શબ્દ નીકળે, પ્રભુ કરે સો ભલી કરે. અને એવી કથા કહેતા કે બોલો રાજા શેરડી છોલતો હોય છે અને ચાકુથી આંગળી કપાઈ જાય છે. અને આંગળી કપાય એટલે પ્રધાનને બોલવાની આદત, એટલે તુરંત એના મોઢાથી નીકળ્યું પ્રભુ કરે સો ભલી કરે. રાજાને આવ્યો ગુસ્સો, આંગળી કપાઈ એમાં પ્રભુએ શું ભલું કર્યું? હમણાં જેલમાં નાખો. અને જેલમાં નાખ્યો. બીજા દિવસે રાજા શિકાર કરવા ગયો અને કેટલાક આદિવાસીઓ પકડી લીધો. અને આદિવાસીએ પકડી લીધો ને એની બલિ ચડાવવા જાય છે. અને જ્યાં બલિ ચડાવવા જાય અને બલિ ચડાવનારે જોયું કે રાજાની આંગળી કપાયેલી છે અને ખંડિતની બલિ ન ચડાવાય, એટલે કહ્યું આ તો ખંડિત છે, આને છોડી દો. અને જયારે એને છોડ્યો ત્યારે એને સમજાયું કે આંગળી કપાઈ પણ જીવ બચ્યો. ત્યારે પ્રધાને કહ્યું હતું કે પ્રભુ કરે છો ભલી કરે. એટલે દોડતા દોડતા આવ્યા, જેલમાંથી પ્રધાનને છોડાવ્યા અને કહ્યું ચાલ મારી આંગળી કપાઈ મારો તો જીવ બચ્યો, પણ તારું શું ભલું ભગવાને કર્યું? તું તો જેલમાં ગયો ને, તું તો કહે છે પ્રભુ કરે છો ભલી કરે, તને તો જેલ મળી ને. પેલો કે મારું ભલું થયું, કારણ કે જો હું જેલમાં ન હોત તો તમારી સાથે હોત ને મારી આંગળી નહોતી કપાયેલી, મારી બલિ ચડી જાય. તો જેનો ભરોસો મોટો એની ચિંતા નાની, અને જેનો ભરોસો નાનો એની ચિંતા.